સુરત પોલીસના એસઓજી ટીમ દ્વારા પૂણા ગામ વિસ્તારમાં આવેલ A1 ડેરી ફૂડ્સ પર તપાસ દરમિયાન 329 કિલોગ્રામ નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન ડેરી સંચાલક સત્યવીર તારાસિંહ ધાકરે ઉંમર વર્ષ 28 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જથ્થો સીઝની કિંમત ₹65,800 હોવાનો અંદાજ છે. ડેરી ચલાવતા લગભગ 2.5 વર્ષથી રોજ 100 કિલો પનીર વેચાતું હતું. ખરીદ કિંમત ₹200 પ્રતિ કિલો અને વેચાણ કિંમત ₹220 પ્રતિ કિલો હોવાનું સામે આવ્યું છે. નકલી પનીર શહેરના છૂટક ડેરી અને કેટરિંગ વ્યવસાયમાં પણ પહોંચાડવામાં આવતું હતું, જેમાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી સહિત કેટરર્સ સામેલ છે. તપાસ દરમિયાન ડેરીમાંથી 70 ખાલી પ્લાસ્ટિક થેલી અને સીલિંગ મશીન પણ મળ્યા, જેને પોલીસ કબજામાં નથી લીધું, પરંતુ નોંધમાં દાખલ કરાયું છે. ડેરીના માલિકની ઇકો કારનો ઉપયોગ પનીર ડિલિવરી માટે દર 2 દિવસે થતો હતો. પૂણા ગામ પોલીસ સ્ટેશને માહિતી મેળવતા ડેરી સંચાલક અશોક દુબેને મોકલવામાં આવ્યો હતો. એસઓજી અને એફએસઓ અધિકારી ડીવી મકવાણાના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.